પણ જેટલો આકો થઈ જાય ભાઈ લે 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 તો વેલકમ બેક ટુ માય ન્યુ વિડિયો મિત્રો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો 7 વાગી ગયા છે ને આપણે ઉઠી જઈશું બરાબર. આજે લગભગ સરસ મજાનો દિવસ છે એટલે તો ફાઇનલી મિત્રો લગભગ 8:30 જેવું વાગી ગયું છે. 7:30 જેવું વાગી ગયું છે અને આપણે અત્યારે પાડી દોડાવીએ છીએ. મમ્મીનો ઓર્ડર હતો એટલે પહેલાં પાડી દોડાવીએ ને બીજું બધું ફરી કામ બરાબર. પતંગો પછી એટલે પહેલું આપણું કામ છે પાડી દોડાવવાનું. પાડી દોડાઈ જાય એટલે આપણે ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગઈએ અને પતંગો ચઢાવવા જઈશું બરાબર. પતંગો જો બહુ ચડી નહીં કારણ કે બધા અત્યારે ઉઠ્યા નહીં હોય ઠંડી એટલે બધા ઉઠે એટલે પછી ચાલુ. તો ફાઇનલી મિત્રો નહીં ધોઈને રેડી થઈ ગયા, દૂધ ડેરી આપ્યા, બધું કામ પતી ગયું છે અને જીનલને થોડીક રમાડ લીધી છે એટલે આપણે એકદમ ફ્રી. હવે આપણે જઈશું પતંગ ચડાવવા. તો જોઈ લો મિત્રો પતંગો આપણે બે થપ્પા રેડી જ છે. હા તો લગીને તો આવ્યા. ઓહો હા 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 અમારા જીનું હાથે બલૂન લાવેલા આપણે બરાબર. જોઈ લો છે ને ખતરનાક બલૂન જો. તો પછી પોપટ હોય છે અમારા જીનુના જો જીનું હોઈ રહેશે. તો મિત્રો હવે જઈશું પતંગ ચડાવવા. કઈ બાજુ જઈએ હજુ નક્કી નહીં બરાબર છે. તો કન્ટિન્યુ રહેજો, તમને બતાવીએ કઈ બાજુ જઈશું. તો ફાઇનલી મિત્રો આપણે ગામમાં આવી ગયા અંકિતભાઈ ઘેર ધાબા પર બરાબર છે. અહીંયા આગળથી નજારો કંઈક અલગ જ હશે પતંગો ચડાવવાનો. અહીંયા આગળ સેવા બધી ફૂલ છે જો પતંગોથી મોડીને ખાવાથી મોડીને ચીકી બીકી મમરા ફમરા બધું જ બરાબર છે. સાઉન્ડ બાઉન્ડ બધું છે, ગાયનો બાયનો સાંભળવાનો મજા આવશે. તો આપણો નજારો જોઈ લો ખાલી. પતંગો ચઢે કેટલી બધી બરાબર છે અને કાપવાની હોય બહુ મજા આવશે. જોઈએ હજુ પવન થોડોક ડાઉન થઈ ગયો છે એટલે બરાબર. પવન ફૂલ થઈ જાય એટલે પતંગો ચડશે વધારે અને કાપવાની પણ મજા આવશે. તો આજનો ઉત્તરાયણનો એ બતાવીએ તમને બરાબર. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને નવા આવ્યા હોય ચેનલ પર બરાબર તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો કન્ટિન્યુ ટીપુ સુલતાન છે આપણે બરાબર શાદી કરી દીધું હે. કેટલા પેજ કાપા હે હેલો ગાઈસ. તો આજે ઉત્તરાયણ છે. બોલ હેડ બોલ 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 ને હેડ હાર્દિક બોલ. તો અમે પતંગ ચડાવવા આવ્યા છે ધાબા પર એમ કે. અને અરુણ કાકાને એમ ફરી એમ અરુણ કાકાને એમ હોય આયા છે ચડાવવા એમ કે. અને તા પપ્પા કઈ ગયા? હાર હાર હેડો. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા ઘેર અને ઘેર આપણે મકુનેમાં આવ્યા છે રાહુલજી મકુને એટલે એમના હાથે પૂડા ને ચાની વ્યવસ્થા કરી છે જો મયરિયા.
તો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો આપણે મોટાભાઈ ધાબા પર આવી ગયા, બરાબર છે. ફર્સ્ટ ક્લાસ પવન છે, પવન સારો છે, પણ અમારે હાટું પૈસા તો ચડાવતો જ નહીં. રીઝલ્ટ શું થયું, બેસી રહ્યા. તો કન્ટિન્યુ, બરાબર. નિકેત પતંગ ચઢે બેટા, હેડ ચગા હતી નહીં એવું. હાર આપણે ચગાવે, હા થીર કરીએ એટલે આપણે તને આલું હા ચગા. હા પણ જેટલો આકો થઈ જાય ભાઈ. લે 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 હવે વાંધો નહીં એમ ને. તું મંદિરે જાય પેલા ગોપીને મદદ કરો છે નહીં મસ્ત પતંગ. અલે 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 હા ભાઈ અહીં ખેત રાગે રાગે સીધું લાસ્ટ જતું જશે રમવા. તો ફાઇનલી મિત્રો વાગી જશે લગભગ 6:30 અને બહુ ખભાન પપ્પા બધું બહુ દુખે છે. અને અમારા હારાજીને અમારા હાડુજી આવેલા, તે ગયા આવડે જ વિદાય આપી અમને, બરાબર છે. તો મમ્મીએ દોયું, હવે હું જઉં છું ડેરીએ દૂધ રેડવા, બરાબર છે. તો આજે મિત્રો જવું પડેલું કોમમાં, કારણ કે એવા મહેમાન હતા એટલે એમને લઈને તો જવું પડે. હવે કાલે આપણે અલ્પેશને ગોપી કાકાને એમની જોડે આપણે ઉતરણ કરવાની છે, તો મજા આવશે. કન્ટિન્યુ રહેજો, બરાબર છે. કાલે પણ આપણો નવો બ્લોગ આવશે. અને આજનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો પ્લીઝ રિક્વેસ્ટ સબસ્ક્રાઈબ કરી દેજો, બરાબર છે. તો જય હિન્દ, જય ભારત, જય માતાજી.